સુરત શહેરના લશ્કરના વિસ્તારમાં આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો। ગઢપુર વાય જંકશન પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા ટ્રક ચાલકે મોપેડ પર જઈ રહેલા એક જ પરિવારના 3 સભ્યોને ટક્કર મારી હતી। સુરત શહેરના લશ્કરના વિસ્તારમાં આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો। ગઢપુર વાય જંકશન પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા ટ્રક ચાલકે મોપેડ પર જઈ રહેલા એક જ પરિવારના 3 સભ્યોને ટક્કર મારી। આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલ સરોજ નામની મહિલાનું ભાઈની નજર સામે કરુણ મોત નીપજ્યું, જ્યારે તેમના ભાઈ અને પૌત્રને સામાન્ય ઇજાઓ પહોંચી। રોડ પર લોહીલુહાણ હાલતમાં પડેલી મહિલાને અન્ય મહિલાઓએ પોતાની ઓઢણી આપી જોડી બનાવી ઉંચકીને કારમાં હોસ્પિટલ ખસેડવાનો પ્રયાસ કર્યો। આ દરમિયાન 108 આવી જતા હોસ્પિટલ ખસેડી, જોકે તે સારવાર મળે તે પહેલા જ મોત થયું। મૂળ ભાવનગરના મહુવા તાલુકાના લોંગડી ગામના વતની અને હાલ સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલી હરિકૃષ્ણ સોસાયટીમાં રહેતા મનુભાઈ કરશનભાઈ સવાણી તેમના પૌત્ર હિયાન સાથે ટીવીએસ જ્યુપિટર મોપેડ પર સવાર થઈને તેમની બહેન સરોજ અરવિંદ પટેલને મળવા ગયા હતા। ત્યારબાદ મનુ તેમની બહેન સરોજબેન અને પૌત્ર હિયાનને મોપેડ પર બેસાડી ઘરે પરત ફરી રહ્યા હતા। સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જોકે ગંભીર ઇજાઓને કારણે સારવાર મળે તે પહેલા જ તબીબોએ સરોજબેનને મૃત જાહેર કર્યા હતા। મનુભાઈ સવાણીની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ટ્રક નંબરના આધારે ફરાર ચાલકને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે। આપનું નામ શું ને શું ઘટના બની? મારું નામ અલ્પેશ સોજિત્રા છે। આ રોડ ઉપર અવારનવાર હેવી ટ્રક ચાલવાને લીધે નાના મોટા એક્સિડન્ટ થતા, પણ આજ સવારે બે લેડીઝો ગલુડીથી દર્શન કરીને આવતા હતા અને ટ્રક ડ્રાઈવરે એને 70 થી 80 મીટર સુધી ખસેડ્યા છે અને જોટામાં આવી ગયા પાછળના વ્હીલમાં, અને આગળના વ્હીલમાં આવી ગયા હતા, ત્યાંથી પાછળના વ્હીલમાં ગયા બરાબર, અને ઘટના સ્થળે એનું મૃત્યુ થયું છે।